નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોશું ગુજરાતી ધોરણ 9 અને ગુજરાતી વ્યાકરણમાં રૂઢિપ્રયોગો અને પ્રથમ ભાષામાંથી લેવામાં આવેલા છે, પુસ્તકમાંથી છે। તો પહેલું છે રૂઢિપ્રયોગ। પહેલું છે આગને ઠારી શકીએ, વિઘ્નોને શાંત કરવા અથવા પાર કરવા। બીજો છે ધર્મનો થાંભલો ખરી પડવો। ધર્મનો થાંભલો ખરી પડવો, કોઈ જાણીતા કર્મવીર અથવા ધર્મવીરનું અવસાન થવું। પછી નવા પ્રાગરણ માંડવા, નવી શરૂઆત કરવી। વાતોને ગાંડા ભરવા, અતિશય વાતો કરવી। આભ બની જવું, દંગ રહી જવું અથવા આશ્ચર્યચકિત થઈ જવું। રૂવાટા ઊભા કરી દેવા, રોમાંચિત થઈ જવું। બીજું છે ઢીંગ થઈ જવું, આશ્ચર્યચકિત થવું અથવા આભા બની જવું। ગળે ડૂમો બાજી જવો, ગડગડા થઈ જવું। આયુધારા વહેવી અથવા જીવતા રહેવું। કુળને ઉજાડવું, કુળને શોભાવવું અથવા કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું। હરખપદુડા થઈ જવું, આનંદથી ગાંડા ગેલા થઈ જવું, શમી જવું, ધૂંધવાઈ જવું, હૈયે ભરાઈ આવવું, દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું। વહારે ધાવવું, સહાય કરવા આગળ વધવું અથવા બીજું છે ગોઠી જવું, ફાવટ આવવી, હૈયું કકડી ઉઠવું, હૃદયમાં દુઃખ થવું, હૈયે ઢાળક વળવી, શાંતિ થવી, રાહત થવી, પનારે પડવું, માથે પડવું અથવા ફરજિયાતપણું સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા। છાતીએથી અળગો કરવો, દુઃખ સાથે સજ્જનોને પોતાનાથી દૂર કરવો। હૃદય સાથે ચાપવું, પ્રેમથી ભેટવું અથવા આલિંગન આપવું, તેડી લાવવું, બોલાવી લાવવું। જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ના હોવી। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।